અમરેલી જિલ્લામાં હાલ રવિ પાકમાં સૌથી વધુ ધાણા અને જીરુંનું વાવેતર કરવામાં આવ્યું છે અને હાલ આ જીરુંનો પાક 16 કળાએ લહેરાઈ રહ્યો છે. ખેડૂતોને વધુ ઉત્પાદન મેળવવા સતત પ્રયત્ન કરતા હોય છે, જ્યારે ખેતીવાડી અધિકારી, વિષય નિષ્ણાંત, પાક સંરક્ષણ તેમજ વધુ ઉત્પાદન લેવા તેઓએ જરૂરી ખેડૂતોને માર્ગદર્શન આપ્યું છે. ખાસ કરીને જ્યારે રોગ આવે તે પહેલાં જ યોગ્ય દવાનો છંટકાવ કરવામાં આવે તો રોગ અને જીવાતનું સહેલાઈથી નિયંત્રણ કરી શકાય છે. જોઈએ શું કહે છે વધુમાં ખેતીવાડી અધિકારી. ખાસ કરીને જીરું અને ધાણા એટલે કે એક મસાલા વર્ગના પાકો છે. એમાં અત્યારે જોવા જઈએ તો લગભગ બંને પાક છે ફૂલ અવસ્થાએ હોવા જોઈએ. એટલે કે ફૂલ અવસ્થાએ જીરુંમાં ખાસ કરીને છે એ કાળિયાનો રોગ આવે છે, એને આપણે નિયંત્રણ કરવું જોઈએ. કાળિયાના રોગ જોઈએ તો એનું અનુકૂળ વાતાવરણ કે ભાઈ વાદળછાયું વાતાવરણ, છાંટા પડવા અથવા તો ઝાકળ પડવો, તો જો આવું વાતાવરણ રહે તો જીરુંમાં કાળિયાનો રોગ વધે છે. અને આ રોગ છે એ ઝડપથી ખૂબ ફેલાતો હોય, એટલે કે ભાઈ શરૂઆત છે એ જમીનજન્ય કે બીજજન્ય રોગ હોય છે, પછી છે પવન સાથે ફેલાય છે, એટલે ખૂબ ઝડપથી પ્રસરે છે. તો આ રોગના નિયંત્રણ માટે આગોતરા પગલાં આપણે લેવા જોઈએ. રોગ આવવાની રાહ જોયા વગર કોન્ટેક્ટ પ્રકારની ફૂગનાશક છે, જેમ કે મેન્કોજેબ કે ખેડૂતોને ડાયથેનમ 45 કહે છે, અથવા ક્લોરોથેનોલિલ કવચ અથવા એજોક્સોસ્ટ્રોબિન ને ક્લોરોથેનોલિલ, આવા મિશ્રણનો છંટકાવ છે 10 થી 15 દિવસના ગાળે કરવો જોઈએ. અને બીજું ખાસ એ ધ્યાન રાખવાનું કે આવું ખરાબ વાતાવરણ હોય, વાદળછાયું, ઝાકળ, તો એવા સમયે પિયત આપવું જોઈએ નહીં. એ જ રીતે ધાણામાં જોઈએ તો ફૂલ અવસ્થાએ અને એમાં એક ચક્કરનો રોગ આવે છે, એમાં પણ એક ચરમી છે, પણ એ એક કરતાં વધારે ફૂગથી થતો રોગ છે. તો એના નિયંત્રણ માટે પણ છે એ સામાન્ય ફૂગનાશકનો છંટકાવ કરવો જોઈએ. એમાં મેન્કોજેબ કાર્બેન્ડાઝિમ પણ ચાલશે, અથવા ક્લોરોથેનોનિલ જે છે એનો પણ છંટકાવ કરી શકાય છે. આ બંને પાકમાં જોઈએ તો રોગ નિયંત્રણ થઈ જાય એટલે લગભગ છે એના ઉત્પાદન સારા આવે. તેમ છતાંય છે એ વોટર સોલ્યુબલ જે ખાતરો છે અને એમિનો એસિડ છે એ ફ્લાવરિંગ અવસ્થા પછી જે દાણા બંધાતા હોય એ સમયે જો છંટકાવ કરવામાં આવે તો તંદુરસ્ત દાણા અને સાઈઝમાં છે એ મોટા દાણાને સારું ઉત્પાદન મેળવી શકાય છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ચાલુ સિઝનમાં સૌથી વધુ જીરુંનું વાવેતર કરાયું છે, સાથે જ ધાણાનું પણ વાવેતર કરાયું છે અને ખેડૂતો હવે હાઇબ્રિડ દવાનો ઉપયોગ કરી રહ્યા છે. સતત અને વધુ સારું ઉત્પાદન મેળવવા માટે ખેડૂતો હાઇબ્રિડ દવાનો ઉપયોગ કરે છે, ત્યારે યોગ્ય સમયે જો દવા ખાતર આપવામાં આવે તો વધુ ઉત્પાદન મળી શકે છે.